કે બીજી પેઢીએ કે ત્રીજી પેઢીએ આપણા વડવાએ ને વડવાની ભૂલની અંદરમાં કોઈ દીકરી મરી ગઈ હોય તો એની આપણે નીલ પરણાવવાની કે પછી એની કોઈ ખાંભી બેહાડવાની કે એનું શું કાર્ય કરવાનું તો એટલું જાણવું સીર્યું ને એના માથે થોડુંક હાલવાનું સીર્યું તો થોડુંક આપણું ઠીક રહે. રાગે રાગે હાલી ને નવાણું ને પૂછીને હાલી તો આપણે રાગે રાગે હાલી તો આપણું ઠીક હાલે ને ધોળીને ધૂપકો મારી તો એમાં ફાયદો નહીં. જેમ કે વાર વાર તો કોઈ કાર્ય થાય નહીં, એક ફેરે કાર્ય થાય તો એ અસુરગતિ મટી જાય. તો આટલું જાણું તું. જય માતાજી. જય માતાજી. રામુ ફુવાજી જય માતાજી. અને સારો વિચાર આપે મૂક્યો ગ્રુપમાં. અને ધર્મને ભટકાતી જો દીકરી હોય નીલરૂપી તો એનું કાયદેસર નીલ પરણાવી પડે આપણી નાતના ધારા ધોરણ પ્રમાણે. અને ગત કેવી રીતે થાય એ પ્રમાણે કાર્ય કરવું પડે. જો નીલ પરણાવીને ગત થઈ જતી હોય તો નીલ પરણાવી પડે. અને કોઈ ખાંભીની અસુરગતિ ગાય તો ખાંભી પણ કરી દેવી પડે. હા, બાકી આપણી નાત છે એ કંઈક જણાવશે. રામુ ફુવાજી જય માતાજી. તમને સાજા કરીને જય માતાની આનંદભાઈ, જય માતાની. હે આનંદભાઈ, આ વાત હાશી? આ દીકરી નીલ પરણાવી પડે? હાસું છે? આવું થાય અને આવું કરવું જોઈએ? અને ન કરે તો શું હેરાનગતિ થાય? મને બી જાણવું છે આજ તો. હવે હાસું તો સુભાષભાઈ આપણી નાત જણાવીએ કે, કારણ કે મેં એવું જોયું છે મારી આંખે કે દીકરીની નીલ પરણાવે છે અને ધર્મપાએ અગવત એ દીકરી ગાય છે. ઘર પરિવારમાં ઘરવખરીમાં પણ એ અગવતનો વેદ રજૂ કરી અને ધરમપાએ મંડાવી અને એને ગતે કરાવવાનું કાર્ય મેં મારી આંખે જોયેલું છે. જય માતાની આનંદભાઈ, જય માતાની. બસ મને આ જ જાણવું હતું. અને તમે કીધું ને તમારી આંખે જોયેલું છે તો હાવ સત્ય વાત છે. તમે કોઈ ગલત તો ન બોલો. અને વાત હાશી છે, જે હશે એ જ તમે કહો છો. અને બાકી હવે મારી નાત બી જાણ કરાવશે. અને દીકરીની નીલ હોય તો જે પ્રમાણે દીકરાની થતી હોય એ પ્રમાણે કોઈ બીના વિધાન તો હશે જ આપણે સમાજમાં. અને તમે કીધું કે દીકરીની નીલ પરણાવશે તો આનંદભાઈ આ જ પ્રસંગમાં થોડુંક એક નાનું કયો મંથન મારે બી જાણવું છે. જણાવવું નથી જેમ કે મને ખબર જ નથી કે અત્યારે સમાજના મેલપા આપણા સમાજના મેલપા ઘણા ઠેકાણે મેં એવું જોયું છે કે 3 મહિનાનું ભરૂણ હોય અને ડૉક્ટર પાસે ચેક કરાવી લેશે, અલ્ટ્રાસાઉન્ડ કરાવીને કે દીકરી હોય અને પછી એ બધું હિસાબ કિતાબ ઓલો કરી નાખશે. તમે બધું સમજી જા તો એ દીકરી નીલ થાય કે ન થાય? અને એક ઠેકાણે નથી, હજારો ઠેકાણે થઈ ગયું છે. તો અત્યારે સમાજમાં જો અગર એ જીવ હોય અને દીકરી હોય અને જોરાઈ લેશે જન્મ થવાના પહેલાં અને પછી એને ઓલું કરી નાખશે તો એ દીકરી નીલ થઈ કરીને અત્યારે જે સમાજને હેરાનગતિ થાય છે એ થાય કે ન થાય? એ નીલ બને કે ન બને? આટલું જાણવું છે આનંદભાઈ. આનંદ મેલપા ને મેલપા આ જ પ્રસન્નના ભેગે ને ભેગે થાય સુભાષભાઈ થાય, પણ વેદે થાય. વેદે કેવું કે માણસ કોઈ ધર્મની બોલી માથે બેઠો હોય અને એ ધર્મની બોલી માથે કદાચ એવડું કોઈ અવધાન રહી ગયું હોય, મહિનો, હવો મહિનો, 2 મહિના, 2.5 મહિના કે 3 મહિના, 3.5 મહિના કોઈ અવધાન રહી ગયું હોય અને ધર્મની બોલી માથે કદાચ એવડું અવધાન માણસની મતિ પ્રમાણે જો કદાચ એવડી બાતલ કરી નાખ્યું હોય ને તો ધર્મીનો ગાવો ગાય. કારણ કે ધર્મની વાત રહી ને, ધર્મનો વેદ એને હજીવન કરાવે. હા, ધર્મના વેદ માથે કોઈ ધર્મની વાત માથે બેઠા હોય અને એ વાતમાં તો કોઈ ધર્મે કદાચ નીવડો દીવો દેખાડ્યો હોય. હવે એની મેલપા દીકરી હોય કે દીકરો હોય
બરોબર. પણ એ ધર્મની વાત માથે કદાચ એને બાતલ કર્યું હોય તો ધર્મ એનો ગાવો ગાય કે એક દી મારું આપનું આપેલું હતું પણ વસ્તીએ જે મનની ધોરાજી કરી અને એને બાતલ કર્યું, ડેમેજ કર્યું, એટલે અહીંયા કડે કેવા ઘાટનો વેદ ઊભો થઈ જાય અને એ કેવા ઘાટનો વેદ જેથી ઊભો થાય તેથી એની અસુરગતિ પણ કાપવી પડે. સુભાષભાઈ. જય માતા કી સુભાષભાઈ, જય માતા કી. અને રામુભાઈના પ્રશ્નમાં જે તમે સવાલ કર્યો કે જેના 3 મહિના હોય અને 3 મહિનાથી ઉપરના દિવસો હોય અને એની અંદર કોઈ એવો કેસ કર્યો હોય તો શું એ લીલમાં ન ગણાય? 101% ગણાય. આપણી સમાજની અંદર કમથી કમ 80% આવા કેસ થયા છે. બિલકુલ થયા છે. જય માતાની ભૂપતભાઈ. સાહેબ, હું તો એક વાત જાણ કરાવું છું કે આપણા જેટલા બી ધર્મના યા નીલના આવા કાયદા છે આના બારેમાં મને એટલી ખબર પડતી નથી, પણ સમાજમાં રહીને થોડું બહુ જાણ કરવાની કોશિશ કરું છું. હું એક વાત જાણવા ચાહું છું. આપણે રામુભાઈ એક પ્રશ્ન ઉપાડ્યો છે કે દીકરીની નીલ કે દીકરાની નીલ. અમે ભૂપતભાઈ, કોઈ બી દીકરી દીકરા જન્મ થાય છે, બધાના ઘેરે બાળ બચ્ચા હોય છે તે તો અકસ્માત કોઈક એવી ઘટના ઘટી જાય છે, નાની ઉંમરમાં એ હાલા જાય છે અને જે એમની જીવનની આવડતા પૂરી નથી થતી અને જે એમને જીવનના સહયોગ લખ્યા છે પૂરા નથી થતા અને એની વજહથી જે એમની અધૂરી અસુરગતિ રહી જાય છે એને લઈ કરીને આપણી અસુરગતિને લઈને પોતે દુઃખી થાય છે અને ધર્મના પાસે એની રોતપ કરે છે. તો એને લઈ કરી જે બી આપણા સમાજમાં જે વિધાન કર્યા છે એ વિધાન પ્રમાણે એમની અસુરગતિને મટાડીને એને ગત કરાવવાની કોશિશ કરે છે. આવું મેં જોયું છે અને સાંભળ્યું છે. એક વાત કહું ભૂપતભાઈ કે દીકરાની આશ તો બધાને હોય છે અને દીકરા ભગવાન માતાજી બધાને દીધા છે દેશે, પણ દીકરાની આશ રાખીએ આપણે તો દીકરાને ખરાઈ પીરાઈને પાળી પોષીને મોટો કરીને પછી એના કાજુ આપણે જે પરણાવા કાજુ નાતની દીકરી જે આપણે ગોતી છીએ એ નાતની દીકરી આપણે ચાંસી લાવી. અગર નાતની દીકરી આપણા સમાજમાં જો આ ચાલ ચલન ચાલુ થઈ જાય અને 3 મહિના જોઈ કરીને અને એ દીકરીને વળાઈ નાખે તો તમે વિચાર કરશો ભૂપતભાઈ, જે જીવન જીવત નથી એ જીવનનું શું થશે? એ આપણે જીવનનું શું કરવું? તમે ખુદ વિચાર કરો કે આપણા પાસે એવડો અધિકાર છે કે એ જીવનને આપણે એમ જીવાશી પહેલે તો આપણે એને સમાપ્ત કરીએ કે એની ઈચ્છા, એની અસુરગતિ, એની જીવાની ભાવના, એની લાલસા, તો એ કરમ છે કે નહીં? નીલ તો નીલના ઠેકાણે છે. એ તો જ્યારે જાગે ત્યારે દુઃખે. આનંદભાઈ કીધું કે ધર્મની કહે પ્રમાણે. આનંદભાઈ, ધર્મની કહે તો જ્યારે ઊભી થાય પણ અમુક કોઈક એવા બચ્ચાનું હજીની દુનિયા જોઈ બી ન હોય, હજી માના પેટમાં એને આંસુ એનો ખોલ્યો હોય, પણ સમાજમાં દુનિયામાં આવે છે પહેલે જે આવું બધું થઈ જાય છે તો આ કરમ મનસક નથી બનતો ભૂપતભાઈ, આનંદભાઈ. અને જો એની રોતપ ધર્મના પાસે હાલી જાય કે મારો વાંક શું દીકરી શું ખાલી એટલું? મારા મા બાપે મને જન્મ થવા પહેલે તો આમ કરી નાખ્યું.
મારો ન્યાય છે કે નહીં, મારો જીવવાનો હક છે કે નહીં? શું આ સમાજમાં, આ દુનિયામાં અંદર કોઈ મારો સ્થાન નથી? શું દીકરાની આશને લઈ કરીને દીકરીને આપણે વળાવી દેવી? ભૂપતભાઈ, આ બહુ ગંભીર વિષય છે. હું છેદી આવા ગંભીર વિષય ઉપાડતો નથી. ખબર છે કે આને લઈ કરીને સમાજ મારા ભેગે સહેમત હોય કે ન હોય, પણ અગર આવું થાય છે તો એ દીકરીની 3 મહિનાની હોય તો શું થઈ ગયું? તો એની રોતબ ધર્મને ભટકાય કે ન ભટકાય? આનંદભાઈ, ચાહે ભલે બી આપણે ધર્મની બોલીએ બેઠા હોય કે ન બેઠા હોય, કે બધું પરિપૂર્ણ કરીને બેઠા હોય, કે બધા રસ્તા હાલીને બેઠા હોય, કે ધર્મની બોલીઓ બધી કાપીને બેઠા હોય, કે ધર્મના રસ્તા બધા ચોખ્ખા કરીને બેઠા હોય, કે તમારા રસ્તામાં બધા પેઢીમાં બધા રસ્તા ચોખ્ખા ઝાકતો વ્યવહાર હોય, તો અહીંયા કણે જોઈ ઉડું જીવ ધર્મના પગે જઈને કે મારો વાંક શું? કે આજ મારા મા બાપે મને દુનિયામાં આવવા ન દીધી, એ મારું કરમ શું? કરમ તું ગા, નહીં તો મને મારો ન્યાય દે. શું થાય આના માથે? થોડુંક મને મારી ન્યાય થોડુંક જણાવજો. પ્રગતિનું નિયમ છે અને પ્રગતિ આપણા નિયમસર કામ કરી રહી છે અને વનસ્પતિની અંદર હજારો ફાલ આવે છે અને પ્રગતિના તુફાનની અંદર ખરી જાય છે કિસી વજહથી. એ કુદરત ખેરવે છે, બરોબર? અને જે વનસ્પતિનો માલી હોય છે અને આપણી બાગની રક્ષા કરતો હોય છે, એને કટે અધિકાર નથી હોતો કે આપણા ચમનમાં આવવાવાળા ફૂલને મુરઝાવી નાખે. એને કદી અધિકાર નથી હોતો. લેકિન તમે જુઓ, દુનિયાની અંદર જે વસ્તુ હાલી રહી છે એને અંધકાર કહેવો, વિકાસ કહેવો કે શું કહેવું? જે જમીનને એકવાર કોદારી લાગી જાય છે અને એને પોલાણ જે પડી જાય છે, એ જીવનભર એ જમીનનું પોલાણ જાતું નથી અને માણસનું જીવન, વ્યક્તિનું જીવન અંધકારમાં વહી જાય છે. એટલે મારું તો માનવું એવું છે કે આવનાર જીવનને તો ઠેસ આપે જ છે. શું કે કારા માથાના માનવીને એ અધિકાર નથી. કુદરતને અધિકાર છે, એના નિયમ બનેલા છે, આપણા કોઈ નિયમ નથી. અને જીવનની અંદર લાવીને ધિટકારી નાખવું એના કરતાં પહેલાંથી વ્યવસ્થાથી જીવન જીવતા હોય તો બહુ સરસ કહેવાય. આની અંદર માણસને જીવનની શૈલી જે રહી એ ચમકે છે, એને ઉજાડતા વધે છે અને એમનું જીવન ગદગદ રાજી રહેશે. અત્યારે તમે જુઓ, લગભગ 80% માણસ એ વિષયમાં બીમાર બી રહેશે અને થોડું ઘણું આત્મશક્તિ બી ઘટી જાય છે અને આકર્ષક બોડી જે રહી એ બહુ કમજોરી દેખાડે છે અને આપણી જીવનની ખુશાલી જે રહીને એ વિખરી જાય છે. જય માતા કી, જય માતા કી. જય માતાજી, જય માતાજી. સર્વે 99 નાયતના ગ્રુપના તમામ સદસ્યોને બધાને જય માતાજી અને જય માતાજી. સુભાષભાઈ પરમારભાઈ, જય માતાજી. એ ભાઈ બહુ આનંદ આવી ગયો તમારી વાત સાંભળીને. જે તમે દીકરી વિશેમાં આ ચર્ચા આપણા ગ્રુપના માધ્યમથી કરી, બહુ મહત્વપૂર્ણ વાત છે એ, અને એના ઉપર જરૂર ચર્ચા બી કરવી જોઈએ અને આનો એક સંદેશ સમાજને પણ મળવો જોઈએ કે આ વસ્તુ કરવેથી એનું ફલ જરૂર મળે છે, અવશ્ય મળે છે. અને એ ધર્મના સોપડામાં લખાય છે, એ તમારું કર્મ. જે કર્મ આપણી સમાજમાં બી જે કરવા માંડ્યા છે માણસો, જે 2 મહિના, 2.5 મહિના, 3 મહિનાનું
ચેકઅપ કરાવીને અને જે એ પાપના ભાગીદાર થાય છે એ પાપનો પ્રાશ્ચિત તો એમને આ જીવનમાં જ કરવો પડે છે અને કરે છે માણસો, પણ એ જાણતા નથી, જાણીને અજાણ થાય છે માણસો. અને આ વસ્તુના ખિલાફ સહી અમે અને જોરદાર સમર્થન કરું છું સુભાષભાઈ તમારી વાતનો, કે આ વસ્તુ ન થવી જોઈએ અને આના ઉપર અંકુશ લગાડવો જોઈએ અને રોક લગાડવો જોઈએ. અને રહી વાત જે દીકરીની નીલ પરણાવવાની કે અથવા એની કોઈ અસુરગતિ, તો એ થાય, પણ એ દરેક દીકરીમાં નથી થતું. જેની આવડતા એટલી જ હોય અને એ વહી જાય તો એનું કંઈ નથી હોતું, પણ જેની આવડતા હોય અને એ અસુરગતિમાં વહી જાય, કોઈ એક્સિડન્ટ રૂપે અકસ્માત વસ્તુ બની જાય અને એનેથી જે એની અધોપરી રહી જાય છે એને લઈને એ હાથ કાઢે છે અને એ પછી ધર્મ પાસે પજોત કરે છે કે મારી આટલી અસુરગતિ છે એ મારી પૂરી કરાવો. અને એ વસ્તુ જ્યારે સામે આવે એટલે એનું પૂરું માપ કાઢવું પડે કે હા આ દીકરી એની અસુરગતિ રહી જશે અને આની અસુરગતિ આ કાર્ય કરવેથી મટશે. અને એ દેવી દાદાને પૂછીને અને એનું જે બી અસુરગતિ રહી એ મટાડવી પડે, ચાહે લીલ પરણાવો કે ચાહે ખાંભી નાખો અને એની અસુરગતિ મટી જાય છે. પણ એ કોક જ એવી આત્મા હોય કે જેની આવડતા હોય, જેની આયુ હોય અને એ આકસ્મિક રીતે એનું મૃત્યુ થઈ જાય, એના લીધે એ વસ્તુ બને છે. સુભાષભાઈ, ભૂપતભાઈ, જય માતાજી, જય માતાજી. જય માતાની, જય માતાની કેવલભાઈ, જય માતાની. કેવલભાઈ, આ એક વાત હતી, એના મુદ્દો હતો ને અપાડવાનું કારણ આપણા રામુભાઈનો પ્રશ્ન હતો કે દીકરીની નીલ. અને પછી સમાજના આપણા ગ્રુપના વડીલોએ થોડુંક જાણ કરાવ્યું કે હોય છે, એવી વાત નથી કે નથી હોતી, હોય છે. અકસ્માત કોઈ બી એવી ઘટના ઘટી જાય છે, નાનપણમાં કોઈ દીકરી મરી જાય છે કુદરતના નિયમ પ્રમાણે, તો એની અસુરગતિ રહી જાય છે. પણ જે કુદરતના નિયમ પ્રમાણે અકસ્માત દીકરી નથી જતી અને જેને જાણી મૂચી કરીને એના જીવાશીના પનપવાશી પહેલાંથી એને જીવન ખતમ કરી નાખશે, તો એની રોતપને એનો ન્યાય ધર્મને અડે કે ન અડે? એનો ન્યાય દેવી હાથમાં લે કે ન લે? આકસ્મિક વાળાની જે આકસ્મિક મોત થઈ જાય છે કુદરતી અને આવડતા પૂરી નથી થતી, એના કાજુ આટલા વિધાન, એના કાજુ આટલા આટલા જપાન, આટલા ખાંબી નીલ ને પરણાવવાનું દુનિયાભરનું. પણ જે ઉપર રહીને જે કરી નાખશે, હું કહું છું એનો ન્યાય ધર્મના પાસે જાય છે કે નથી જાતો? આગળ જો ધર્મના પાયેનો ન્યાય પહોંચી જાય છે ને ધર્મને અહીંયા અડી જાય છે, તો અત્યારે બહુ ઠેકાણે સમાજના માણસ બહુ દુઃખી છે. તેમાં આવડો આ એક મોટો કારણ છે કે નહીં? જેમ કે આ તો ગોતતા જ નહીં હોય. મારી કરેલી હું શું કરવા ગોતું ભાઈ? તો આવડ્યા ધર્મના પગે આ રોતપ ન્યાયને લઈ કરીને અડે કે ન અડે? અને જો અડે અને હાચી હોય અને મા બાપે એવડી ભૂલ કરી હોય, તે ભૂલને લઈ કરીને ધર્મિયા વાત માંડે કે ન માંડે? શું ધર્મ ખાલી દીકરા જ દેશ? દીકરી નથી હોતી? અને દીકરીને કોઈ જીવવાનો અધિકાર નથી? તો આવડિયા કમાઈ છે કે નહીં? હું જે પૂછવાની કોશિશ કરું છું ને કેવલભાઈ, એની આપણે ઘુમાઈ ફરાય બુરું માનતા નહીં કોઈ બી, એ આપણે નવો ઉત્તર કરશો. એની સ્પષ્ટ વાતમાં સીધો હિસાબ કરો કે ધર્મે એની રોતબ અડે કે ન અડે? અને જો ધર્મેની રોતબ અડી જાય છે તો કોઈ બી
કોઈ ભી મોટાથી મોટા ભૂવા હોય કે નાનાથી નાના કોઈ વસ્તી હોય, આપણે પેઢીમાં સાંભળ્યું છે કે ફલાણા દાદાને ધોલનો ઘા કર્યો, કે ફલાણાને કોઈ દુઃખ પડ્યું, કે ફલાણાને કંઈ બી કર્યું, પછી દેવી એનું વળતર વાળવા જઈ તો એની રૂએ પીરી અડી જાય છે. જેમ કે એમના પાસે ધર્મ હતો, એમના પાસે ભક્તિ હતી, પણ 3 મહિનાનું બચ્ચું જેના પાસે કોઈ કર્મ નહોતું, એને હજી તો સંસારમાં પગે નથી મૂક્યો, તો એનું ન્યાય ધર્મે અડે કે ન અડે? અડે તો શું એના પરિણામ થાય? થોડુંક મંથન એમાં કરો મારી નાત, તો કે પરિણામના બારેમાં સમાજના માણસ જાણે ને તો આવા કર્મ કરતા પાછા રહે. સુભાષભાઈ, આ જે ભ્રૂણ હત્યાનું પાપ રહ્યું ને, ઈ પાપ ઈ બે માણાને ભોગવે છે અને ભોગવવું પડશે, અચૂક ભોગવવું પડશે. જેવી રીતે તમે ગંગા સ્નાન કરો ને એનું પુણ્ય તમને મળે છે, એવી રીતે આ ભ્રૂણ હત્યાનું પાપ રહ્યું ઈ ડૂબતું નથી, ઈ આના જીવનમાં ભોગવે છે એના મા બાપ, અને એનેથી બચવાનો કોઈ રસ્તો જ નથી, એનો કોઈ રસ્તો બન્યો જ નથી કે ઈ પાપ કર્યા બાદ તમે એનું પ્રાશ્ચિત કરી શકો. ઈ પાપ થઈ ગયું એટલે ઈ સોપડે સડી ગયો અને એને ભોગવવા સિવાય એનો છૂટકો જ નથી. અને આજની તારીખમાં એવા માણસો ભોગવી રહ્યા છે. ધ્યાન કરજો, ખાલી આપણાને 1-2 નહીં પણ તમને હજારોમાં મળશે આવા કાર્ય કરેલા, આપણી સમાજના બી અને આપણી સમાજના બહારવાળા બી. અને એમને આનું પશ્ચાતાપ તો કરે છે પણ નથી થતું, અને એ પાપ ભોગવે છે અને એની સજા બહુ બુરી સજા આવે છે એની. એ બે માણા આખી જિંદગી હેરાન રહેશે, એનો કોઈ પશ્ચાતાપ જ નથી. એ પાપ થઈ ગયું એટલે હવે એનું ફલ તો એમને ભોગવવું જ પડશે આજીવન. તો આ પાપથી બચો અને કોઈ ન કરશો, અને કોઈ કરતા હોય એને પણ ના પાડો. જે તમારા ભાગમાં હશે એ જ થવાનું છે. અને હું તો એ જ કહીશ, ખાસ કરીને આપણી સમાજના દરેક માણસોને, કે કદાચન જો આવું કામ ભૂલે ભટકે જો થઈ ગયું હોય ને કર્યું હોય કોઈ, તો અવશ્ય ધર્મને એક વખત જરૂર પૂછજો. અને ધર્મ એ બારામાં જો કોઈ ગાણું ગાય તો એનો જે બી પશ્ચાતાપ થાય એ અવશ્ય કરી નાખો. શું કે ધર્મ 100% ગાણું ગાય. જો આવું કાર્ય ભવિષ્યમાં ચારે બી કરી નાખ્યું હોય જાને અંજાનેમાં, તો ધર્મને જરૂર પૂછવું જોઈએ. શું એને લઈને જ દુઃખી થતા હોય અને એ વેણ એ માનતા જ ન હોય પાઠમાં? શું એમને તો એમ જ હોય, નજરઅંદાજ કરી નાખ્યું હોય એ વેણને, અને એ ધર્મ પાસે એ જીવ રહ્યો ને એ ધર્મના પગ ઝાલીને અને હેરાન કરાવી રહ્યું હોય. પણ આવા વેદ આપણી સમાજમાં લગભગ માણસો નથી પૂછતા. અને મેં એક ઠેકાણે આ જોવેલું છે અને સાંભળેલું છે, અને હારે બેઠેલા છે કે અહીંયા આવી રીતે ધર્મે ગાણું ગાયું અને એનો પશ્ચાતાપ એ વ્યક્તિ એમને કર્યો, અને એના બાદ અહીંયા સુધાર પાયો થયો. એ મારી નજરના ભારતા અને મારી હાજરીમાં આ વસ્તુ અમે જોવેલી. સુભાષભાઈ, ભૂપતભાઈ. જય માતાની. કેવલભાઈ તમને સાજા કરીને જય માતાની, અને ધન્યવાદ છે તમારી ઓડિયો કાજુ, તમારી વાત કાજુ. અને કેવલભાઈ, હું બહુ મામૂલી માણસ છું, પણ જે બી મારી નાતના અખાડા, જે બી મારી નાતના ધર્મની વાતો, એમાં બધાની પેઢીઓમાં હવે મારી નાત સમાજમાં 99 નાતની જેટલી પેઢીઓ છે એમાં વડવા આપણા થઈ જશે. પણ એમાં મારી નાતની દીકરીઓએ, જે આપણી નાતની દાદી હતી, એમને બી પૂન વાવી કરીને એ ધર્મમાં પેઢીમાં અમર બાવટો લહેરાયો છે. આજ બી અમુક જેટલી પેઢીમાં નાતની દીકરીનું પુનરત ગવાઈશ. તો આપણે નાત છીએ, આપણી દીકરી નાતના ઘરમાં, નાતની દીકરી આપણા ઘરમાં. આ પ્રમાણે જીવન હાલે છે અને હાલતું રહેશે.
તો કોઈ બી દીકરીને જીવવાનો હક છે, બરાબરીનો હક છે. તમે ચીના ભાગના, ચીના પુણ્યના, ચીના કિસ્મતના તમને રોટલા મળે છે એ તમને નથી ખબર હતું. એ ધર્મના ઉપર લેખમાં લખીને આવેલું હશે. પણ તમે જ્યારે કોઈ જાણી કરીને આવું કોઈ કદમ ઉપાડો છો દીકરાની આશમાં અને દીકરીને વળાઈ દો છો, તો એ મારું માનવાનું છે કે એ કર્મ, એની ભૂલ અને એનો ન્યાય ધર્મના પગે જરૂર અડે. માં છે ને બધાની દીવ્યું આખોની પેઢીમાં માં છે. માની નજરમાં દીકરા ને દીકરીમાં ભેદ ન હોય, માં તો માત હોય. અને પછી દેવી છે અને પોતે સ્ત્રી છે. તમારી નાત એક સ્ત્રીનું દુઃખ સમજી શકશે, એ દીકરીનું દુઃખ સમજી શકશે. બહુ મોટું આ રસ છે અને અમુક બહુ માણાની પગમાં આ રસ અડી જેલીશ. હું તો હાથ જોડીને રાંક માણસ છું, ભિખારી છું, પંજોત કરું છું મારી નાત આગળ કે કોઈ આવી ભૂલ કરશો નહીં. હાઉની કિસ્મત હોય, હાઉ આપની આપની કિસ્મતને લઈને આવસ. ચીની કિસ્મતનું, ચીના ભાગનું આપણે શું ખાઈ રહ્યા છીએ આપણને ખબર નથી હોતી. જેવી દીકરી તમારા ઘેરે જન્મ લેશે અને આગલાની પેઢીમાં જઈને શું એવું પુણ્ય વાવશે, તો તમારું મસ્તક તો ઉપર કરી નાખે પણ તમારી પેઢીનું નામ રોશન કરી નાખે. અમુક જેટલા સમાજના એવા વડીલ કહેશે કે અમારી દીકરી અહીંયા ભેગે ઢાંકણીએ હવન લેશ. જેટલાના મખે મેં આ વાત સાંભળેલી છે. એ ગર્વ છે આપણી કોમને. પણ જે અત્યારની કોમને, અત્યારના જે નવા ખેલના બચ્ચાને ખબર નથી હોતી અને કોઈક લાલસાના અંદર આવી ભૂલું કરી જાય છે, તો હાથા જોડી વિનંતી છે કે એવું કરશો નહીં. જેમ કે અમુક ભૂલોના વિધાન હોઈ જાય છે પણ આવી ભૂલના વિધાન નથી થતા. અને જેના વિધાન નથી થતા ને એ ભૂલ બહુ અઘોર થઈ જાય છે, બહુ અઘોર. તમે તમારી આત્મામાં હાથ રાખીને પૂછો કે આ વાત કહું છું એ સત્ય છે કે ખોટી છે. અને આવું કરવાની કોઈ આપણું ધર્મ આપણને રજા દેશે? આવું બધું કરવાની બધા આપણા ધર્મને પૂછો, કોઈને રજા દીધી છે આપણાને કે આવું તમે કરો? આ ભૂલ હું પગની પાણીને હેઠે દાબી એવું કંઈ કહેશે આપણાને? ન કે. માં છે એના પાસે તરો ન હોય, એના પાસે ભેદ ન હોય. એ બધાને એક નજરથી જોવસ, ચાહે દીકરી હોય દીકરા હોય. હર પેઢીની દીકરી બીજી પેઢીમાં જઈ કરીને એની દીવીનું શેડો નાખશે અને અહીંયા નાતની દીવીને શેડો નાખીને એ નાતની દીકરી એ હારિયાની પેઢીમાં જઈ કરીને એનું ધર્મનીનું પુણ્ય વાવસ અને એની રોતક, એનું રધન એ દેવીના હાડે લાગસ. અને એ પેઢીની દીકરી આપણી પેઢીઓમાં આવી કરીને આપણી દેવીને હાસો શેડો નાખી કરીને અહીંયા પુણ્ય ધર્મ વાવસ અને એના પોત પુકારશી. આપણી દેવી આપણું દુઃખ મટાડસ. તમારી નાથ હું તો હાથા જોડી વિનંતી કરું છું. બહુ મામૂલી માણસ છું, મને આટલું મારી નાથ જેટલું ધાર્મિક જ્ઞાન એટલું છે નહીં, પણ આ એક કર્મને લઈ કરીને બહુ દિવસથી મારા અંદરમાં એક દુઃખ હતું કે સમાજમાં આ ન થવું જોઈએ. આપણી પેઢીમાં આપણી દેવીએ આ ચીજની કોઈ આપણને રજા નથી આપી. આપણે માની ઇજ્જત કરી છે, આપણી દેવીની ભક્તિ કરી છે, એની માન રાખી છે. તો આપણે દીકરીને આપણા ફળિયામાં રમવાનો હક છે, એને મોટું થવાનો હક છે,
એને આપણી દીવીનો દીવો કરવાનો હક છે, એનો હક ઇનશી નો ચીન છે. જય માતાની બધાને. બસ મારે આટલું જ કહેવું હતું.